આકલવાવ પોલીસે ઉમેટા ગામના એક ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી પર દરોડા પાડી 15 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરી છે। શુક્રવાર રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આકલવાવ પોલીસને બાતમી મળી હતી કે ઉમેટા ફતેપુરા રોડ પર આવેલા પરીક્ષિત પ્રવીણભાઈ મિસ્ત્રીના ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર દારૂની મહેફિલ ચાલી રહી છે। આ માહિતીના આધારે આકલવાવ પોલીસની ટીમે શુક્રવારે રાત્રે આશરે 11 વાગે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન ફાર્મ હાઉસની મઢોલીમાં ટેબલ ખુરશી ગોઠવીને કેફી પીણું પી રહેલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓ વડોદરાના પોસ્ટ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેમાં પાર્ટીના આયોજક ધર્મેશભાઈ પ્રવીણભાઈ મિસ્ત્રી પણ સમાવેશ થાય છે। મહિલાઓમાં જાનકી નૈનેશકુમાર બ્રહ્મભટ્ટ, પાયલ મનીષભાઈ શાહ અને નમિતાબેન ચિંકલ ગાંધીનો સમાવેશ થાય છે। પોલીસે હાલ દારૂનો જથ્થો પૂરો પાડનાર અને ફાર્મ હાઉસના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। હદમાં આવેલ પરીક્ષિત પ્રવીણભાઈ મિસ્ત્રી રહે વડોદરા, જેઓનો ઉમેટા ખાતે ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય તેવી માહિતી આકલાવ પોલીસને મળેલી। પ્રોહિબિશન અંગે રેડ કરવામાં આવી હતી, જે રેડ દરમિયાન ત્યાં કેટલાક બિયરના ટીન, તેને લગતનો સામાન તથા તે લગત ત્યાં જે હાજર કુલ વ્યક્તિઓ 18 અને 2 અન્ય વ્યક્તિઓ જે પરીક્ષિત મિસ્ત્રી છે અને જે દારૂના સામાન પૂરો પાડનાર મળી આવેલા નથી, મળી કુલ તેમના વાહનો તથા મોબાઈલ સહિત કુલ 1,04,78,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવીને કાયદેસરની કાર્યવાહી તેઓ વિરુદ્ધમાં કરવામાં આવે। ઘટના સ્થળેથી પોલીસે 8,500ની કિંમતના બુડવાઇઝર મેગ્નમ બિયરના 17 સીલબંધ અને 21 ખાલી ટીન જપ્ત કર્યા હતા। આ ઉપરાંત આરોપીઓ પાસેથી 8.70 લાખની કિંમતના 22 અત્યાધુનિક મોબાઈલ ફોન તથા 96 લાખની કિંમતની 8 લક્ઝરીઝ કાર, જેમાં કે ઓડી, મહિન્દ્ર 7X0, હુન્ડાઈ ક્રેટા અને કિયા કેરેન્સ પણ જપ્ત કરવામાં આવી હતી। પોલીસે કુલ 1,47,08,500નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।